તો વડોદરાની વાત કરીએ। વડોદરામાં રાજવી પરિવારે મતદાન કર્યું છે। મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે મતદાન કર્યું। રાજમાતા શુભાંગીની દેવીએ પણ મતદાન કર્યું છે। દાંડિયા બજારમાં સરકારી ટેકનિકલ સ્કૂલ ખાતે મતદાન માટે પહોંચ્યા। વડોદરાવાસીઓને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી છે। મતદાન તો કરવું બધાની ફરજ છે, આપણી જવાબદારી પણ છે અને આપણો અધિકાર પણ છે। તો એટલે બધા નાગરિકોને હું કહું છું કે મતદાન જરૂર કરજો। ગરમી છે, તાપ છે, પણ આ એક જવાબદારી 5 વર્ષમાં એકવાર આવે છે, તો થોડા તકલીફ કરીને પણ આપણને મતદાન કરવું પડે। બહુ મહત્વનો દિવસ છે આપણા માટે। આ પાર્લામેન્ટ ઇલેક્શન છે ને 5 વર્ષમાં એક દિવસ અને મોકો મળે છે અને આપણા દેશના ભવિષ્ય માટેનું આ ઇલેક્શન છે ને હું વિનંતી એટલું જ કરું છું કે ગરમી છે પણ તો પણ સમય કાઢીને આપ જરૂર વોટ કરજો।